મારા ભાઈઓ બહેનો માતાઓ, તમે લોકોએ જે મારું સ્વાગત કર્યું તે બદલ તમારો આભાર. બીજી તમને એક વાત કહી દઉં, જે રાક્ષસથી આપણે ડરેલા ગભરાયેલા લોકો હતો તેનાથી ડરવાની હવે કોઈ જરૂર નથી. જે વિદાય થવાની તેને 1 મહિનાની અંદર વિદાય થવાની. જિલ્લા પંચાયત, નગરપાલિકા, પંચાયતોને બી પાવરફુલ બનાવવાના છે. કારણ કે આ બધા પાછા એઓના બી થોડા દાંતની સિંગડી ઊભો લાગી છે, એઓને બી આપણે કંટ્રોલ કરવું. તમે જરા ચિંતા નહીં કરતા. નગરપાલિકા તરફથી બી પંચાયત તરફથી બી જરૂર પડી તો એમના શાસનને બદલીને બીજાને બેહાડી દઉં. બરાબર? ગભરાતા નહીં. હવે તમે જરા ગભરાતા નહીં. હું હમણાં દિલ્હી જવાનો છું, 3 તારીખે પાછો આવવા. બની શકે થોડું આમ તેમ થાય. આટલા દિવસ આપણે દુઃખ તકલીફમાં કાઢ્યા ને, ખાલી 1 મહિનો, 1 મહિના પછી અમે સહેજ છે. તમારે કોઈ ગભરાવાનું નહીં. આ પ્લાસ્ટિક વાળું આ પ્રોબ્લેમ, જે બી પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ તમે લખીને રાખો. પાછો આવો. તમે જરા નહીં કરો. હું જે જીતો છે ને તે તમારા બધું નથી જીતો. બરાબર? એટલે તમને જે દુઃખ ને તકલીફ છે ને એનો અહેસાસ બી મને છે. સમજી ગયા? બરાબર? તમે જરા ચિંતા નહીં કરતા. ખાલી 1 મહિનો ખેંચો, પછી એઓને આપણે હોદીને બધું બદલો લેવાનો. પણ પહેલે આપણી બધી સમસ્યાનું નિવારણ કરો. મેન કેન્દ્રિત ફોકસ કરો તમારા સમસ્યાઓ. તમારી જેટલી બી સમસ્યા છે તે સમસ્યાનું લિસ્ટ બનાવો ને મને આપો, જેથી હું તેમાંથી કેટલી સમસ્યા જે ધડાધડ પતી જાય, કેટલી સમસ્યા છે જેના માટે મહેનત કરવા પડે, કેટલી સમસ્યા છે જેની રજૂઆત કરવા પડે. સમજી ગયા? જેટલી સમસ્યા છે તેને આપણે જલ્દીથી જલ્દી, જેમાંથી આપણે પ્રાયોરિટીવાળી કેવી સમસ્યા છે તે પહેલાં સોલ્વ કરીએ. પણ 6 મહિના વર્ષમાં બધી સમસ્યાનો નિપટારો નીકળી જાય. ગભરાતા નહીં. હું છે ને તમારા.